પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરાના વિશ્રામપુરા ગામેથી સમાચાર મળી રહ્યા છે જ્યાં ભાજપના 300 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયારના હસ્તે આ તમામ 300 કાર્યકર્તાઓએ ખેસ ધારણ કર્યો છે। ત્યાં વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પડિયાર સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા છે। તાજેતરમાં જ સરપંચની ચૂંટણી બાદ એકાએક કોંગ્રેસે ભાજપમાં ગાબડું પાડતા પાદરામાં રાજકારણ ગરમાયું છે। પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામે 300 ઉપરાંત લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પાદરા તાલુકાના ભાજપમાં ભંગાણ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામે પૂર્વ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ પડિયાર, પૂર્વ સરપંચ રાજુભાઈ પરમાર સહિત 300 ઉપરાંત વડીલો, યુવાનો અને બહેનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારના હસ્તે તેઓએ ખેસ ધારણ કર્યો છે। આ કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગિરવતસિંહ રાજ તેમજ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં જ સરપંચની હાલ ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે વિશ્રામપુરા ગામમાં ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે અને 300 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે। પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામના 300 થી 350 ઉપરાંતના કાર્યકરો ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। ખાસ કરીને એમાં ગામના પૂર્વ સરપંચ શ્રી રાજુભાઈ, એમની સાથે પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપભાઈ અને એમના અન્ય મિત્રો મંડળો સાથે એ લોકો આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ત્યારે ત્યાં સ્થળ પર હાજર રહીને અમારી સાથે અર્જુનસિંહ પડિયાર, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવતસિંહ રાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને આજે એમને કોંગ્રેસ પાર્ટીમાં જોડ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની સાથે તે લોકો બધા જોડાયા છે। કોંગ્રેસ પાર્ટીમાં એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ।